વાત કરીશું વડોદરાથી। વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યું છે, પરંતુ શહેરના નોંધારા બાળકો માટેની આંગણવાડીનું ભવિષ્ય અંતત જોખમભરી બની ગયું છે। જે પાલિકા પાસે આંગણવાડી બનાવવા માટે જમીન નથી તેવો બહાનો સતત આપવામાં આવી રહ્યા છે, ત્યારે વાસ્તવિક સમસ્યા એ છે કે 439 આંગણવાડીઓમાંથી અડધાથી વધુ લગભગ 214 ભાડાના જર્જરિત મકાનમાં ચાલી રહ્યું છે। છત ઝૂકવાનું, દિવાલમાં પોપડા અને પાયાની સુવિધા ન હોવાને કારણે બાળકો જોખમમાં છે। સામાજિક કાર્યકરો, અધિકારીઓની સાંઠગાંઠ અને જમીન હેરફેર અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। પાલિકા અધિકારીઓ આંકડાઓ અને જવાબદારીઓનો ઠીક ઠેકાણો ખોડી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હજારો બાળકો આજ પણ અસુરક્ષિત માહોલમાં બેસી રહ્યા છે। જે વડોદરામાં આંગણવાડીની હાલત ગંભીર છે। જે ભાડાના મકાનમાં 214 આંગણવાડીઓ ચાલી રહી છે, જે બાળકોના જોખમમાં ભવિષ્ય ચાલી રહ્યું છે। જે પોષણ અધિકારીઓ પર ભૂમિકા વંચિત જોવા મળી રહી છે। જે વડોદરા સ્માર્ટ સિટીમાં બાળકોની સુરક્ષાને લઈને અભાવ જોવા મળી રહ્યો છે। જે જોખમમાં ભવિષ્યનું કરી રહ્યા છે, જે અસુરક્ષિત રીતે માહોલમાં બેસી રહ્યા છે। જે પાલિકા અધિકારીઓ આંકડાઓ અને જવાબદારીઓના ઠીક ઠેકાણા ખોડી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ જોવા મળી રહી છે કે હજારો બાળકો આજ પણ અસુરક્ષિત રીતે માહોલમાં બેસી રહ્યા છે। વડોદરામાં આંગણવાડીની હાલત બહુ ગંભીર છે। જે ભાડાના મકાનમાં ચાલે છે। 214 આંગણવાડીઓ બાળકોના જોખમમાં જોવા મળી રહી છે, જે ભવિષ્યને લઈને પણ ડરનો સામનો કરવો પડી રહ્યો છે। જે પોષણ અધિકારીઓ પર ભૂમિકા વંચિત જોવા મળી રહી છે, જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જે સ્માર્ટ સિટીમાં પણ બાળકોની સુરક્ષાને લઈને અભાવ જોવા મળી રહ્યો છે। ઘણી બધી મુશ્કેલી પડે છે। અહીંયા આગળ છોકરાઓને મોકલતા જ નથી પબ્લિક, અને આવે બી છે છોકરાઓ 20 થી વધારે છે, લખાવી જાય છે નામ બધા જ, પણ અહીંયા આગળ એવી પોઝિશન છે કે ગરમીમાં બહુ જ ગરમી પડે છે। પાણીની સુવિધા બી ઓછી મળે છે। બેટી પઢાઓ, બેટી ભણાવો, બેટી બચાવો, બેટી પઢાઓ, અને જે ભણતરની વાતો મોટી મોટી બળગા ફૂંકે છે। આજે પેપરમાં બી આવ્યું છે કે 6ઠ્ઠા ધોરણથી ઘણા લોકોએ શિક્ષણ છોડી દીધું। મારે એટલું વડોદરા શહેર માટે ડૂબી મારવા જેવી વાત છે। આજે નગર નિયોજક અને ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે 40% કપાત કરવામાં આવે છે। ગુજરાતમાં જે 53,000 આંગણવાડીઓ છે, એમાં જે આંગણવાડી વર્કરો અને તેડાગરની બહેનોને આજે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં નોંધાયો હતો। વડોદરા રિજનમાં 1878 જેટલી બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવે છે। વડોદરા શહેરની વાત કરીએ તો 101 બહેનોને અને જિલ્લામાં 237 બહેનોને, અને વડોદરા રિજનમાં 1878 બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવે છે। આંગણવાડી 1975થી ચાલતી એક વ્યવસ્થા છે કે જેમાં 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા માતાઓ અને જે ગાભી માતા